જે આપણી સરકારશ્રીની યોજના છે પાડી વાછડી ઉછેર, જેમાં આપણે સતલાસણા તાલુકાના 54 લાભાર્થી પસંદ થયા હતા. એમને સર આજે આપણે 3 બોરી દાળ, કાપ સ્ટાર્ટર 75 કિલો અને 7 કિલો 7.5 કિલો મિનરલ મિક્સર પાવડર જે કવરમાં છે એ આપણે એમને આપીશું. એનો મુખ્ય ઉદ્દેશ છે કે તમારા ઘરે જે પાડી અથવા વાછડી જન્મી છે એનો યોગ્ય વિકાસ થાય અને વહેલી તકે ગાભણ થાય. કારણ કે પોષક તત્વોની ઉણપ હોય એટલે પશુ જે આપણા એરિયામાં ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ છે ના રહે. એના માટે સરકારશ્રીએ જે આ તમારા વિશે વિચારી અને ગુજરાતના દરેક ખેડૂતને આ યોજનાનો લાભ મળ્યો છે અને આવતી વખતે પણ તમે લાભ લો એવી અમારી પેલી છે, તમને અનુરોધ છે કે તમે આ કરજો. અને બીજું સર, આપણે પહેલાં 413 લાભાર્થીને વિયાણ બાદ ખાંડદાણ આપણે આપ્યું છે 150 કિલોગ્રામ લેખે. ફરીથી સરકારશ્રીએ 102નો વધારો કર્યો. એનું દાણ પણ અત્યારે આપશે આપણી જોડે, હમણાં કલાકમાં પહોંચે જ છે. એ 102 લાભાર્થીને પણ આજે આપણે અહીંયા વિયાણ બાદ ખાંડદાણ 50 કિલોની 150 કિલોગ્રામ દાણ આપણે ફ્રી ઓફ કોસ્ટ આપીશું. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જે આ બધું તમારા પશુને ખવડાવશો એનો સારો વિકાસ થાય, દૂધ ઉત્પાદન સારું થાય અને પશુના થકી ખેતી અને પશુપાલન બે એક સિક્કાની બે બાજુ છે. એટલે એના થકી તમારા પશુનો વિકાસ થાય, તમારા દૂધનો વિકાસ થાય, દૂધ સારું થાય અને તમારી આવકમાં વૃદ્ધિ થાય એવો જ અમે આશા રાખીએ છીએ. અને સરકારશ્રીની દરેક યોજનાનો તમને ખ્યાલ ના હોય તો દર વખતે આપણે ચોથા મહિનામાં આ ખેડૂત પોર્ટલ ઉપર સરકારની યોજનાઓ આવે છે, એનો તમે લાભ લો. લાસ્ટ વર્ષ વિધવા સહાય યોજના આવી હતી તો ઘણા વિધવા બહેનોને પણ એનો લાભ મળ્યો. એ રીતે ગાભણ પશુ ખાંડદાણ યોજના છે, વિયાણ બાદ ખાંડદાણ યોજના છે, પાડી વાછડી ઉછેર સહાય યોજના છે. એ રીતે ઘણી બધી યોજનાઓ છે, એનો તમે લાભ લો એ જ અમારી આશા છે. જય હિન્દ, જય ભારત.